તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે। તો તેનો વિડીયો સામે આવ્યો છે। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે। ગોંડલ ચોકડી પાસે આરટીઓના ટ્રાફિક ડ્રાઈવ દરમિયાનનો વિડીયો સામે આવ્યો અને જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। वीडियो में शख्स कही रह्यो छे कि दारू मिलता है और हम पीते हैं, तेवो आ वीडियो सामे आव्यो छे। तो घटना बाद पुलिस हाजर होवा छतां निकળી गई, એટલે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો વિડીયો વાયરલ થયો। ट्राफिक ड्राइव दरमियाननो आ विडियो सामे आव्यो छे। गोंडल चौकड़ी पासे आरटीओना ट्राफिक ड्राइव दरमियाननो विडियो सामे आव्यो। तो आ घटना बाद पोलीसे हाजर होवा छतां पण त्यांथी निकળી गई हती, એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે, બીજી તરફ ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જ્યારે લોકોને પૂછવામાં આવે છે ત્યારે લોકો દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે દારૂ મિલતા હૈ ઓર હમ પીતે હૈ, એટલે કે પોલીસ ક્યાંક ને ક્યાંક હપ્તાની ઉઘરાણી કરે છે અને દારૂ વેચાય છે અને લોકો પીવે છે। પરંતુ ગાંધીના ધામમાં દારૂબંધી ક્યારે? ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવે છે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા વિડીયો વાયરલ થયો છે। પોલીસ ત્યાં હાજર હતી છતાં પોલીસ નીકળી ગઈ, એટલે કે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। ધ્રુવ, શું વિગત? ચોક્કસથી રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ફરી એક વખત ઉડ્યા છે પ્રકારના વિડીયો છે તે સામે આવ્યા છે। ગોંડલ ચોકડી પાસે આરટીઓ અને વર્લ્ડ ટૂરના જે માઉન્ટેન ટ્રેક્ટરની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આ વિડીયો છે તે સામે આવ્યું છે। રાજુ ગોસ્વામી નામનો શખ્સ કહી રહ્યો છે કે ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસઓજી, પોલીસ કમિશ્નર में पुलिस का हफ्ता चलता है, आ प्रकारनी जे વાત ક્યાંક તેને કરી છે અને દારૂ મિલતા હૈ ઓર હમ પીતે હૈ, આ પ્રકારની વાત ક્યાંક કરી રહ્યો છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર આક્ષેપ ક્યાંક ને ક્યાંક આ શખ્સ કરી રહ્યો છે। જો કે આ ઘટના બાદ પોલીસ હાજર હોવા છતાં ક્યાંક ને ક્યાંક તે નીકળી ગઈ હતી। આ એક સવાલ ક્યાંક ઉભો કરી રહ્યો છે। ફરી એક વખત દારૂબંધીની વાત જે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં છે તેની સામે આવા કેટલાક લોકો છે તે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ મળે છે, રાજકોટમાં પણ દારૂ મળે છે અને તે વિડીયો દ્વારા ક્યાંક સામે આવ્યો છે। અને આવો જે વિડીયો છે તે રાજકોટમાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ આ જે વિડીયો છે તે વાયરલ થયો છે। ચોક્કસથી લોકોને આ વિડીયોના માધ્યમથી ક્યાંક સવાલ થઈ રહ્યા છે કે ખરા અર્થમાં આ જે શખ્સ બોલી રહ્યો છે તે સાચું છે, કારણ કે ઘણી વખત ક્યાંક ને ક્યાંક દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ મળે છે। આની વિગત પોલીસ પાસે હોવા છતાં પોલીસની કાર્યવાહી નથી થતી, એટલે લોકોને પણ આ એક જે સવાલ થઈ રહ્યો છે કે શા કારણે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં આ પ્રકારના દારૂનો જે છૂટ અંદરખાને ચાલી રહ્યો છે, ક્યાંક પોલીસના મીઠા નજર હેઠળ આ દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વિડીયો સત્ય તરફ ક્યાંક દેખાડી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું ખોટું થઈ રહ્યું છે જેથી કરીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।